एक्सरसाइज 13 આપણે સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો સમ નંબર 1 સમ બરાબર વાંચતા જજો. પહેલા સમમાં એને એમ આપ્યું છે, પહેલામાં પહેલો સમ કે એ છે એ બી નો ઉપગણ છે. એ ઇઝ સબસેટ ઓફ બી અને તમારે પી ઓફ બી ઓબ્લિક એ શોધવાનું છે. તો પી ઓફ બી ઓબ્લિક એ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા મૂકો તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપન પી ઓફ એ. તો એ સબસેટ બી હોય તો એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ એ થાય. એ છે બી નો ઉપગણ હોય ને તો એ છેદ બી બરાબર એ થાય. એટલે આ પી ઓફ એ અપન પી ઓફ એ એટલે આન્સર આવી ગયો 1. અને એમાં સેકન્ડ સમ કે તમને એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5 આપ્યું છે અને તમારે શોધવાનું આ છે પી ઓફ બી ઓબ્લિક એ. તો પી ઓફ બી ઓબ્લિક એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપન પી ઓફ એ. તો ઇઝ ઇક્વલ ટુ પી ઓફ 5 અપન પી ઓફ એ. પણ પી ઓફ 5 એટલે 0 થાય એટલે આનો આન્સર હવે 0. ચાલો સમ નંબર 2 સેકન્ડ. એક યુગલને 2 બાળકો છે. એક કપલ જે છે એને 2 ચિલ્ડ્રન છે. હવે જો તમે આનો નિદર્શાવકાશ લખો યુ તો એ આમ આવશે કે પહેલોય છોકરો હોય ને બીજોય છોકરો એટલે બી બી અથવા તો બી જી અથવા તો જી બી અથવા તો જી જી. એટલે n ઇઝ ઇક્વલ ટુ 4 કહેવાય. 2 બાળકો આટલી રીતે હોઈ શકે કે પહેલોય છોકરો બીજોય છોકરો, પહેલો છોકરો બીજો છોકરી, પહેલી છોકરી બીજો છોકરો અને 2 છોકરી. એટલે n ઇઝ ઇક્વલ ટુ 4 થયું. અને હવે એમાં આપણે પહેલો સમ કરવો છે ફર્સ્ટ. એમાં એમ આપ્યું છે કે ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય. આપણે ધારો કે એક એ ઘટના ધાર લઈએ કે ઓછામાં ઓછો એક છોકરો હોય તે ઘટના. an event that at least one boy અને બી ઘટના એટલે આપણે એમ ધારીએ એને જે પૂછ્યું છે કે બંને બાળકો છોકરા હોય, both the children are boy. તો બી ઇઝ ઇક્વલ ટુ બંને બાળકો છોકરા હોય તે ઘટના. an event that both the children are boy. હવે આપણે જો એ ઘટના લખીએ તો ઓછામાં ઓછો એક છોકરો હોય. ઓછામાં ઓછો એક છોકરો એટલે એક અથવા એક થી વધારે. એટલે એમાં આવશે બી બી, બી જી, જી બી. એટલે આર ઇઝ ઇક્વલ ટુ 3 થયું કહેવાય. પછી બી ઘટનામાં આવશે બંને બાળકો છોકરા હોય એટલે એ આવે બી બી. આ આર ઇઝ ઇક્વલ ટુ 1 કહેવાય. પછી આપણે એ છેદ બી શોધીએ, એ ઇન્ટરસેક્શન બી. તો એ આવશે બી બી એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ 1. અને હવે જો તમને ખબર પડે તો તમને એને એમ કીધું છે કે પી ઓફ આ એ ઘટના બની ગઈ છે. જો ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય. યુ આર ગિવન at least one child is a boy. એટલે આ એ ઘટના બની ગઈ છે અને બી ઘટનાની સંભાવના પૂછી છે. એટલે તમને પૂછ્યું કે ભાઈ બી ઓબ્લિક એ.
ફોર્મ્યુલા મૂકશો તો P of A intersection B upon P of A. તો P of A intersection B તો એમાં R upon N કરો એટલે 1/4 upon P of A એટલે ઈ થાય 3/4 એટલે આન્સર આવે 1/3. ચાલો એમાં સેકન્ડ સમ મોટું બાળક છોકરો હોય તો A is equal to મોટું બાળક છોકરો હોય તે ઘટના. મોટું બાળક છોકરી હોય. હા ચાલો આ છોકરામાંથી છોકરી બનાવી દો. મોટું બાળક છોકરી હોય an event that elder child is a girl and B is equal to બંને બાળકો છોકરી હોય. બંને બાળકો છોકરી હોય. An event that both the child are girls. તો આમાં તમે એ ઘટના લખશો તો A is equal to મોટું બાળક છોકરી હોય. મોટું બાળક છોકરી હોય એટલે જો આ નાનો છોકરો ને આ મોટી છોકરી એટલે આ મોટું બાળક છોકરી હોય એ થાય બીજી. પછી આમાં પણ મોટું બાળક છોકરી હોય એટલે GG એટલે આમાં R is equal to 2 થયું અને B is equal to બંને બાળકો છોકરી હોય એટલે ઈ થાય GG એટલે R is equal to 1. A છેદ B શોધો તો ઈ થશે GG એટલે R is equal to 1. અને હવે તમને પૂછ્યું છે એને P of B oblique A. ફોર્મ્યુલા મૂકશો તો P of A intersection B upon P of A. તો P of A intersection B એટલે 1/4 upon P of A એટલે 2/4 એટલે આન્સર આવશે 1/2. ચાલો સમ પહેલા બરાબર જોઈ લ્યો પછી પાછા આપણે આગળ વધીએ. ચાલો સમ નંબર 3 એમાં એવું કીધું છે કે 5% પુરુષો અને 0.25% સ્ત્રીઓ એને ભૂખરા વાળ હોય છે. ગ્રે હેર ભૂરિયા. સ્ત્રીઓમાં ભૂખરા વાળ ઓછા હોય છે. પુરુષોમાં 5% પુરુષોને ભૂખરા વાળ હોય. ભૂખરા વાળ વાળી વ્યક્તિ યાદૃચ્છિક રીતે પસંદ કરી છે. આ વ્યક્તિ પુરુષ હોવાની સંભાવના કેટલી? Selected person is gray hair and we want to find the probability that the selected person is Jan. અને આમાં એને પુરુષો અવાજ ધીમો થઈ ગયો સર. સરખી છે એવું આપેલું છે. પુરુષ અને સ્ત્રીની સંખ્યા સરખી છે એવું એને આપેલું છે. હવે મને એમ કહો કે પસંદ થયેલી વ્યક્તિ છે એ ભૂખરા વાળ વાળી છે કે કેમ એ તમારે જાણવું હોય તો પહેલા તમારે ઈ જાણવું પડે કે એ પુરુષ છે કે સ્ત્રી છે. એટલે પહેલા આપણે બે ઘટના ધારશું. અહીંયા મેં ટેબલ તો લખી જ નાખ્યું છે કે જેન્ટ્સ છે પુરુષ એમાં 5% ભૂખરા વાળ વાળા હોય. લેડીઝમાં 25%, 0.25%.
એકવાર જરા મારો અવાજ સંભળાતો હોય જરા હાથ ઊંચો કરી દો, રેઝ હેન્ડ કરી નાખો જોઈએ. વચ્ચે એક ફોન આવી ગયો. બસ બસ, ઓકે ઓકે, ચાલો સંભળાય છે. ચાલો, તો સૌથી પહેલા આપણે બે ઘટનાઓ ધારવી પડે. B1 ઇઝ ઇક્વલ ટુ પસંદ કરેલ વ્યક્તિ પુરુષ હોય. પસંદ કરેલ વ્યક્તિ પુરુષ હોય. An event that the selected person is gents. અને B2 એટલે પસંદ કરેલ વ્યક્તિ સ્ત્રી હોય. An event that the selected person is ladies. અને A is equal to પસંદ કરેલ વ્યક્તિ ભૂખરા વાળ વાળી હોય. ભૂખરા વાળ વાળી હોય. An event that the selected person is gray haired. ભૂરિયો હોય, એમ ટૂંકમાં કે ભૂરી હોય. હવે આ બેઝ નો પ્રમેય છે. તો સૌથી પહેલા આપણે P of B1 શોધીએ. હવે આમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સરખી છે. લેડીઝ ને જેન્ટ્સ ના નંબર સરખા છે, એટલે પુરુષ પસંદ થાય એની પ્રોબેબિલિટી 1/2 થાય. P of B2 is equal to 1/2 થાય. પછી આપણે P of A oblique B1 શોધીએ. તો A oblique B1 એટલે B1 ઘટના બની ગઈ. પસંદ કરેલ વ્યક્તિ પુરુષ છે, જેન્ટ્સ છે, તો એ ભૂરિયો હોય, ભૂખરા વાળવાળો હોય, ગ્રે હેડ. એની પ્રોબેબિલિટી છે 5%. 5% એટલે 5/100. અને P of B oblique A2 સોરી B2 સોરી A oblique B2 પસંદ કરેલી વ્યક્તિ સ્ત્રી છે, તો એ ભૂખરા વાળવાળી હોય, એની સંભાવના 0.25%. એટલે 0.25/100 એટલે ઈ થાય 25/10,000. કેન્સલેશન કરવું હોય તો કરી શકાય. આ 1/20 કહેવાય અને આ છે એ 1/400 કહેવાય. પછી આપણે P of A શોધીએ. તો P of A એટલે P of B1 into P of A oblique B1 plus P of B2 into P of A oblique B2. વેલ્યુ મૂકશો તો 1/2 into 1/20 plus 1/2 into 1/400. આમ તો કેન્સલેશન ન કર્યું તો સારું હતું, પણ કાંઈ નહીં. હવે 800 LCM અહીંયા 40 છે, એટલે તમારે અહીંયા 20 થી મલ્ટીપ્લાય કરવું પડશે અને +1 એટલે આ થયું 21/800. પણ તમને આ પૂછ્યું નથી. તમને પૂછ્યું છે કે પસંદ કરેલી વ્યક્તિ છે એ ભૂખરા વાળવાળી છે, એ ઘટના તો બની ગઈ છે, આ ઇવેન્ટ બની ગઈ છે, તો એ પુરુષ હોવાની સંભાવના કેટલી? પુરુષ હોય એ B1 ઘટના છે, એટલે તમને પૂછ્યું છે એને P of B1 oblique A. બેઝ થિયરમ છે, બેઝ નો પ્રમેય. તો
ફોર્મ્યુલા છે આપણી પાસે P of B1 into P of A oblique B1 upon P of A. તો P of B1 એટલે 1/2 into A oblique B1 એટલે 1 upon 20 upon 21/800. તો આન્સર આવશે 800 upon 21 into 40. 0 0 cancel, 4 2s are એટલે આન્સર આવશે 20 upon 21. લ્યો આ એનો આન્સર આવ્યો, જોઈ લો બરાબર. ચાલો સમ નંબર 4, સમ બરાબર વાંચી લેજો. સમ નંબર 4 નહીં, સોરી 8. સમ નંબર 8. યાદૃચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં 53 મંગળવાર હોય એની સંભાવના કેટલી? લીપ વર્ષમાં 53 મંગળવાર હોય એની સંભાવના કેટલી? હવે લીપ યર જે હોય ને, લીપ યર એમાં 366 ડેઝ હોય, એને ડિવાઇડેડ બાય 7 કરો, ડિવાઇડેડ બાય 7, તો ઈ 7 5s are 35, 1 7 2s are 52 point something આમ આવે. આનો મતલબ એમ થયો કે લીપ યર છે એમાં 52 વીક કમ્પ્લીટ આવે, 52 અઠવાડિયા પૂરા આવે. એટલે વર્ષ છે ગમે ત્યાંથી શરૂ થતું હોય, ગમે ઈ વારથી શરૂ થતું હોય, 52 અઠવાડિયા પૂરા આવવાના, 52 વીક પૂરા આવશે. એટલે કોઈ પણ વાર હોય, ઈ પછી રવિવાર હોય કે સોમવાર હોય, સન્ડે મંડે ટ્યુઝડે ગમે તે વાર હોય, 52 વાર તો આવે જ. રવિવારે 52 વાર આવે, સોમવારે 52 વાર આવે, મંગળવારે 52 વાર આવે. હવે તમે જો ઈ 52 into 52 into 7 કરો તો ઈ 364 થશે. પાછળ 2 દિવસ વધ્યા. ઈ જે 2 દિવસ છે ઈ 2 દિવસ કયા કયા હોઈ શકે? તો 2 દિવસ છે ઈ સન્ડે અને મંડે એમ હોઈ શકે, પછી મંડે અને ટ્યુઝડે એમ હોઈ શકે, પછી ટ્યુઝડે અને વેનસડે એમ હોઈ શકે, પછી વેનસડે અને થર્સડે હોઈ શકે. થર્સડે ને હું TH કહું છું, થર્સડે હોઈ શકે, પછી થર્સડે અને ફ્રાઈડે હોઈ શકે, પછી ફ્રાઈડે અને સેટરડે હોઈ શકે, અને સેટરડે અને સન્ડે હોઈ શકે. ઈ છેલ્લા 2 દિવસ કયા આવે છે, આ આવે છે, આ આવે છે, આ આવે છે, એને આધારે નક્કી થાય કે 53 વાર કયા આવશે. આપણે 53 ટ્યુઝડે લાવવા છે, મંગળવાર લાવવા છે, તો છેલ્લા 2 વાર માટેનો નિદર્શાવકાશ સેમ્પલ સ્પેસ એમાં n is equal to 7 આવે. અને હવે આપણે એક ઘટના ધારીએ, a is equal to 53 મંગળવાર આવે તે ઘટના. An event that 53 times Tuesday occurs. હવે 53 વાર મંગળવાર ક્યારે આવે કે છેલ્લા 2 દિવસ છે ઈ કાં તો મંડે અને ટ્યુઝડે હોય, અને કાં તો ટ્યુઝડે અને વેનસડે હોય. બસ આવું જો થાય તો 53 મંગળવાર આવે, નહીં તો 52 મંગળવાર આવે, 52 ટ્યુઝડેઝ આવે.
પણ જો આ છેલ્લા બે વાર આ આવતા હોય તો 53 મંગળવાર આવે 53. તો આમાં r ઇઝ ઇક્વલ ટુ 2 થયું કહેવાય. અને હવે તમારે 53 મંગળવાર આવે એની સંભાવના જો શોધવી હોય તો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ r અપન n એટલે કે 2/7. તો એક તમે બરાબર યાદ રાખજો કે લીપ યર હોય અને તમને એમ પૂછે કે 53 સોમવાર આવે કે મંગળવાર આવે કે બુધવાર આવે કે ગુરુવાર આવે, ગમે એ વાત, આન્સર છે 2/7 જ આવશે. માનો કે 53 રવિવાર લાવવો હોય તો તમારે આ અથવા આ થવું જોઈએ, તો એ આવશે તો બે ઘટક જ એટલે 2/7 જ આવશે. અચ્છા, આની સાથે એક બીજો સમય સમજી લ્યો. માનો કે તમને લીપ યર નથી આપ્યું, લીપ યર નથી, લીપ યર નો હોય તો 365 ડેઝ હોય અને તમે એને ડિવાઇડેડ બાય 7 કરો તો પણ ઈ 52 પોઈન્ટ સમથિંગ જ આવશે. એટલે 52 અઠવાડિયા તો પૂરા આવે જ, અને ઈ 52 ઇન્ટુ 7 કરો એટલે 364 ડેઝ થાય. એટલે હવે એક જ દિવસ વધે અને એક દિવસ માટેનો નિદર્શાવકાશ છે ઈ કાં તો સન્ડે હોય, કા મંડે હોય, કા ટ્યુઝડે હોય, કા વેનસડે હોય, કા થર્સડે હોય, કા ફ્રાઈડે હોય અને કા સેટરડે હોય, છેલ્લો એક જ દિવસ. તો આ n ઇઝ ઇક્વલ ટુ 7 થયું. અને હવે જો તમારે 53 મંગળવાર કરવા હોય તો એ દિવસ છે એ ટ્યુઝડે જ આવવો જોઈએ. તો આમાં r ઇઝ ઇક્વલ ટુ 1 થયું અને તો પછી આન્સર આવે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ r અપન n એટલે કે 1/7. એટલે લીપ યર હોય તો આન્સર 2/7 આવે, લીપ યર નો હોય તો આન્સર 1/7 આવે. લ્યો, આ બરાબર સમજી લેજો. ચાલો હવે સમ નંબર 14 જો 14, સમ નંબર 14. દ્વિહાર નિશ્ચાયક ડિટર્મિનન્ટ છે. દ્વિહાર નિશ્ચાયક કેવો હોય તમને ખબર છે? દ્વિહાર નિશ્ચાયક છે એ આમ હોય a b c d. દ્વિહાર નિશ્ચાયક નો દરેક ઘટક 0 અથવા 1 છે. એટલે આ દરેક જે મેમ્બર છે ને, અહીંયા a ની જગ્યાએ કા 0 ને કા 1 જ છે, અહીંયા કા તો 0 ને 1 જ છે, કા તો 0 ને 1 છે, અહીંયા પણ 0 અને 1 જ છે. અને હવે તમારે આ d ગ્રેટર ધેન 0 થાય, ધન થાય, એની સંભાવના શોધવાની છે, પ્રોબેબિલિટી શોધવાની છે. તો પહેલા તો આપણે એમ વિચારવું પડે કે દરેક ઘટક જો 0 ને 1 હોય તો આવા ટોટલ કેટલા નિશ્ચાયક બને. જેમ કે તમે અહીંયા 0 મૂકો, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, એ એક નિશ્ચાયક બન્યો, એક ડિટર્મિનન્ટ બન્યો. પછી તમે અહીંયા 0 મૂકો, અહીંયા 0 મૂકો, અહીંયા 0 મૂકો, અહીંયા 1 મૂકો, એ બીજો ડિટર્મિનન્ટ બન્યો. પછી તમે અહીંયા 0 મૂકો, અહીંયા 0 મૂકો, અહીંયા 1 મૂકો અને અહીંયા 0 મૂકો, એ ત્રીજો ડિટર્મિનન્ટ બન્યો. પણ એવું તમે આમ ગણી ન શકો, એટલે એના માટે તમારે આમ વિચારવું પડે કે આમાં ટોટલ કેટલા નિશ્ચાયક આવશે. તો આ ઘટક તમે બે રીતે પસંદ કરી શકો. આ મેમ્બર છે એ તમે બે રીતે પસંદ કરી શકો, 2 ટાઈમ્સ. આ મેમ્બર છે એ બે રીતે પસંદ કરી શકો, આ મેમ્બર એ બે રીતે પસંદ કરી શકો. એટલે આવા ટોટલ 16 ડિટર્મિનન્ટ બનશે, 16 નિશ્ચાયક બનશે. હવે આપણે જો આ ડી નું એક્સપાન્શન કરીએ, વિસ્તરણ કરીએ, તો આમ થાય કે AD માઇનસ BC, AD માઇનસ BC. હવે તમારે આ D ગ્રેટર ધેન 0 કરવો છે.
એક તમને ખબર હશે કે આ એડી જે મલ્ટીપ્લિકેશન છે આ બેનો ગુણાકાર, આ ગુણાકાર કાં તો 0 થાય ને કાં તો 1 થાય, કારણ કે આ બધા આંકડા કાં તો 0 છે ને કાં તો 1 છે. આ બે 1 1 હોય તો આ મલ્ટીપ્લિકેશન 1 થાય, પણ બેમાંથી એકાદું 0 હોય તો મલ્ટીપ્લિકેશન 0 થાય. એટલે એડી નો આન્સર કાં તો 1 આવે ને કાં 0 આવે, બીસી નો આન્સર કાં તો 1 આવે ને કાં તો 0 આવે. હવે તમારે એ ડી ગ્રેટર ધેન 0 કરવું હોય, આનો આન્સર તમારે પોઝિટિવ લાવવો હોય તો જરા બરાબર બંને મગજ કામે લગાડજો. આનો આન્સર પોઝિટિવ ત્યારે જ આવે કે જ્યારે આ મલ્ટીપ્લિકેશન 1 થાય અને આ મલ્ટીપ્લિકેશન 0 થવું જોઈએ. એટલે ડી ગ્રેટર ધેન 0 ક્યારે થાય કે જ્યારે આ એડી છે એ 1 થાય અને આ બીસી છે એ 0 થાય. વિચારી જોજો, જો આ 0 ને આ 1 થાય તો આન્સર નેગેટિવ આવે, બે 0 થાય તો આન્સર 0 આવે, પોઝિટિવ નો આવે, બે 1 થાય તો આન્સર 0 આવે, પોઝિટિવ નો આવે. ખ્યાલ આવે છે? એટલે જો આને પોઝિટિવ કરવું હોય તો આ આન્સર 1 થવો જોઈએ, આ આન્સર 0 થવો જોઈએ, કમ્પલસરી. હવે તમે એમ વિચારો કે આવું ક્યારે થાય? તો આવું ક્યારે થશે કે એમાં એક શક્યતા એમ છે, એડી ઇઝ ઇક્વલ ટુ ક્યાં 1 ક્યારે થાય? એના માટે એક જ શક્યતા કે એ ઇઝ ઇક્વલ ટુ 1 હોવું જોઈએ, ડી ઇઝ ઇક્વલ ટુ 1 હોવું જોઈએ. બીસી ઇઝ ઇક્વલ ટુ 0 છે ઈ ક્યારે થાય કે જ્યારે બી ઇઝ ઇક્વલ ટુ 1 હોય અને સી ઇઝ ઇક્વલ ટુ 0 હોય. બીજી શક્યતા એમ કે આ તો એમ નમ જ એ ઇઝ ઇક્વલ ટુ 1 ને ડી ઇઝ ઇક્વલ ટુ 1 જ થાય, પણ બીસી ઇઝ ઇક્વલ ટુ 0 એક બીજી રીતે આમે થાય કે બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય અને સી ઇઝ ઇક્વલ ટુ 1 હોય. હજી એક પ્રોબેબિલિટી છે, હજી એક શક્યતા છે કે આ તો 1 જ થાય, એ ઇઝ ઇક્વલ ટુ 1, ડી ઇઝ ઇક્વલ ટુ 1, પણ આમાં બી ઇઝ ઇક્વલ ટુ 0 અને સી ઇઝ ઇક્વલ ટુ 0 હોય. એટલે એડી ઇઝ ઇક્વલ ટુ 1 તો એક જ રીતે થાય, પણ બીસી ઇઝ ઇક્વલ ટુ 0 ત્રણ રીતે થાય. એટલે જો તમે આ રીતના નંબર લ્યો તો આ ડી ગ્રેટર ધેન 0 આવે. તો ડી ગ્રેટર ધેન 0 આવે એના માટેના અનુકૂળ નિશ્ચાયક જે છે આર ઇઝ ઇક્વલ ટુ 3 થાય. ટોટલ નિશ્ચાયક, ટોટલ ડિટર્મિનન્ટ 16, પણ એમાં ડી ગ્રેટર ધેન 0 થાય એવા ડિટર્મિનન્ટ 3. અને તો પછી આપણે એમ કહી શકીએ કે ધેરફોર માગેલ સંભાવના required probability is equal to r upon n, એટલે આન્સર આવે 3/16. લ્યો બરાબર જોઈ લેજો. ચાલો સમ નંબર 11. સમતોલ પાસાને ફેંકવાની એક રમતમાં પાસા પર પૂર્ણાંક 6 મળે તો 1 રૂપિયો જીતે છે. જુગાર છે અને અન્ય કોઈ પણ પૂર્ણાંક મળે ત્યારે 1 રૂપિયો ગુમાવે છે. માણસે પાસાને 3 વખત ફેંકવાનો નિર્ણય કર્યો છે, પરંતુ જેવો એને પૂર્ણાંક 6 મળશે કે તરત જ તે પ્રયત્ન છોડી દેશે. તો રમત જીતે કે ગુમાવે તેની અપેક્ષિત કિંમત શોધો. અપેક્ષિત કિંમત શોધો એટલે તમને એને મધ્યક પૂછ્યો છે, મધ્યક મીન પૂછ્યો છે. મધ્યક પૂછ્યો હોય એટલે સીધી વાત છે કે તમારે પહેલા સંભાવના વિતરણ તૈયાર કરવું પડે. સંભાવના વિતરણ તૈયાર કરવું પડે, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જો તૈયાર કરવું હોય તો તમને પહેલા તો ફોર્મ્યુલાની ખબર પડવી જોઈએ. ફોર્મ્યુલા કેવી રીતે ખબર પડે કે તમારે જેની અપેક્ષિત કિંમત શોધવી હોય, જેની અપેક્ષિત કિંમત શોધવી હોય ઈ ફોર્મ્યુલા કહેવાય એક્સપેક્ટેડ વેલ્યુ. તો માણસ જીતે એની આપણે અપેક્ષિત કિંમત શોધવાની છે. રમતને બરાબર સમજી લેજો. માણસ માનો કે પહેલી વાર પાસો ઉછાળે, એને માનો કે 6 મળે, 6 આવે તો એને 1 રૂપિયો જીતે અને રમત પૂરી કરી દે. બસ 6 આવે એટલે રમત પૂરી, બીજી વાર નહીં રમવાનું. પણ માનો કે પહેલી વાર 6 ન આવે, બીજું કઈ આવે તો એ 1 રૂપિયો ગુમાવે.
પણ એ પાછો ફરીવાર પાછો ઉછાળે. બીજી વાર જો માનો કે 6 આવે તો પાછો એને 1 રૂપિયો મળે, 1 રૂપીસ, પણ એ રમત પૂરી કરી દે. પણ જો બીજી વાર 6 નો આવે તો પાછો 1 રૂપિયો ગુમાવે અને એ ત્રીજી વાર પાછો ઉછાળે. ત્રીજી વાર જો 6 આવે તો પાછો એને 1 રૂપિયો મળે, પણ જો નો આવે તો 1 રૂપિયો ગુમાવે અને બસ 3 રૂપિયા હારીને ઘર ભેગા. ચોથી વાર પાછો ઉછાળવાનો નથી, 3 જ વાર પાછો ઉછાળવાનો છે. તો અહીંયા તમને ફોર્મ્યુલા આમ આપ્યું કહેવાય કે x of u is equal to u આવવાથી વ્યક્તિને મળતી રકમ. amount to be gained by the person if outcome is u. Amount to be gained by person if outcome is u. હવે જુઓ, વ્યક્તિને કેટલા કેટલા રૂપિયા મળી શકે એ આપણે વિચારવાનું છે, કારણ કે આપણે આનો વિસ્તાર શોધવાનો છે. આનો આપણે વિસ્તાર શોધવો છે. તો હું થોડુંક શબ્દોમાં લખું છું, તમે જરા બરાબર સમજતા રહેજો. અને આમ શોર્ટમાં લખું છું. ધારો કે પહેલી વાર 6 આવે, પહેલી વાર જો 6 આવે તો x of u is equal to 1 થાય, 1 રૂપિયો મળે એને. જો પહેલી જ વાર 6 આવ્યો તો, અને પછી એને કઈ બીજી વાર રમવાનું નથી. પણ આવું થાય એવું જરૂરી નથી. ધારો કે એવું બન્યું કે પહેલી વાર 6 નો આવ્યો અને બીજી વાર 6 આવે, પહેલી વાર 6 નો આવે, બીજી વાર 6 આવે, તો વ્યક્તિને કેટલા રૂપિયા મળ્યા કહેવાય? તો જો સમજો, પહેલી વાર 6 નથી આવ્યો એટલે એને 1 રૂપિયો ગુમાવ્યો હશે, એટલે -1 રૂપિયા મળ્યા એમ કહેવાનું. આમ આપણે રહેવાનું પોઝિટિવ જ, ગુમાવે તોય માઇનસ મળ્યા એમ કહેવાનું. અને બીજી વાર 6 આવે એટલે પાછો એને 1 રૂપિયો મળ્યો કહેવાય, એટલે એને ફાઇનલી 0 રૂપીસ મળ્યા કહેવાય. ફાઇનલી 0 રૂપીસ મળ્યા કહેવાય. પણ ધારો કે ત્રીજી વાર 6 આવે તો એને કેટલા રૂપિયા મળે? તો જો બરાબર વિચારજો, પહેલી વાર 6 આવ્યા નથી, કારણ કે તો જ ત્રીજી વાર સુધી પહોંચે. પહેલી વાર 6 નથી આવ્યા એટલે એને 1 રૂપિયો ગુમાવ્યો, -1. બીજી વાર 6 નથી આવ્યા એટલે પાછા -1, અને ત્રીજી વાર 6 આવ્યા એટલે +1, એટલે આખરે એને 1 રૂપિયો ગુમાવ્યો, -1. એને -1 રૂપીસ મળ્યા. પછી એવું બને કે એક પણ વાર 6 નો આવે, 3 વાર પાછો ઉછાળે, પણ જો એ નસીબ નો બળ્યો હોય તો 3 માંથી 1 વાર 6 નો આવે, એવું થઈ શકે. તો એને કેટલા રૂપિયા મળે? તો પહેલી વાર 6 નો આવે એટલે -1, બીજી વાર 6 નો આવે એટલે -1, ત્રીજી વાર 6 નો આવે એટલે -1, એટલે એને -3 રૂપિયા મળ્યા કહેવાય. કહેવત એમ છે કે હાયરો જુગારી બમણું રમે, પણ અહીંયા 3 વાર હારી જાય તોય હવે એને રમવાનું નથી, લિમિટેશન છે. 3 જ વાર પાછો ઉછાળવાનો છે, એટલે 3 રૂપિયા ગુમાવશે ઈ, અને ટિકિટ ભાડું કોક આગળથી લઈ અને ઘર ભેગો થઈ જશે. તો વિસ્તાર જે છે, વિસ્તાર, રેન્જ, એ રેન્જ છે એ આમ આવશે કે 1, 0, -1, -3. હવે જે હું બોલું છું એ બરાબર સાંભળજો કે P of કેપિટલ X is equal to 1 આન્સર ક્યારે આવે? તો P of, આનો મતલબ એમ થાય કે
પ્રથમ વાર 6 આવે. 6 comes first time. પહેલી જ વાર ફર્સ્ટ ટ્રાયલમાં જ એને જો 6 મળી જાય તો જ આન્સર 1 આવે છે. જો હવે પહેલી વાર 6 આવે એની સંભાવના કેટલી, એની પ્રોબેબિલિટી કેટલી, તો પહેલી વાર 6 આવે એની પ્રોબેબિલિટી થાય 1/6. કારણ કે તમે પહેલી વાર પાસો ઉછાળો એટલે કુલ શક્યતા 6, એમાં 6 આવે એવી શક્યતા 1, એટલે સંભાવના થાય 1/6. હવે હું લખું છું P of capital X is equal to 0. તો એ કહેવાય P of બીજી વાર 6 આવે. હવે જો આ લખતા શીખજો, આ એકચ્યુઅલી અહીંયા ગુણાકારનો નિયમ છે, મલ્ટીપ્લિકેશન રૂલ. બીજી વાર 6 આવે એનો મતલબ એમ થયો પહેલી વાર 6 નો આવે અને બીજી વાર 6 આવે. ખરેખર જો આ સેપરેટ સમ પૂછ્યો હોય તો આપણે બે ઘટનાઓ ધારી હોત. એ એટલે પહેલી વાર 6 નો આવે, બી એટલે બીજી વાર 6 આવે, અને પછી P of A ઇન્ટરસેક્શન B પૂછ્યું કહેવાય, A છેદ B. અને આ નિરપેક્ષ ઘટના કહેવાય, કારણ કે પહેલી વાર શું આવે એની અસર બીજી વાર જે આપણે પાસો ઉછાળીએ એની ઉપર ન પડે. પણ અહીંયા આપણે ડાયરેક્ટ આન્સર લખવાનો. આનો મતલબ એમ થયો કે પહેલી વાર 6 નો આવે, 6 નો આવે એટલે 5/6, અને ઇન્ટુ બીજી વાર 6 આવે એટલે 1/6. એટલે આન્સર આવશે 5/36. પછી P of capital X is equal to -1. -1 આન્સર ક્યારે આવે? તો ત્રીજી વાર 6 આવે. ત્રીજી વાર 6 આવે. અને ત્રીજી વાર 6 આવે એનો મતલબ એમ થાય કે પહેલી વાર 6 નો આવે, બીજી વાર 6 નો આવે, ત્રીજી વાર 6 આવે. પહેલી વાર 6 નો આવે એટલે 5/6, બીજી વાર 6 નો આવે એટલે 5/6, ત્રીજી વાર 6 આવે એટલે 1/6. તો આન્સર આવશે 25/216. 25/216. અને હવે લાસ્ટ P of capital X is equal to -3. -3 ક્યારે આન્સર આવે? તો આનો મતલબ થાય P of એક પણ વાર 6 નો આવે. જરા બધા મ્યુટ રહેજો. એક પણ વાર 6 નો આવે. તો આનો મતલબ એમ થયો કે પહેલી વાર 6 નો આવે, બીજી વાર 6 નો આવે, ત્રીજી વાર 6 નો આવે. એટલે આન્સર આવશે 125/216. અને તો પછી હવે આપણે ટેબલ આમ બનાવી શકીએ. અહીંયા લખીએ આપણે x, આ P of x, અને અહીંયા x into P of x, કારણ કે આપણે મધ્યક પૂછ્યો છે એટલે આપણે ટેબલ આમ જ બનાવીએ. તો અહીંયા 1, પછી 0, પછી -1, અને પછી -3. તો 1 ની સામે આન્સર છે 1/6, પછી 5/36, પછી 25/216, અને 125/216. મલ્ટીપ્લિકેશન કરશો એટલે 1/6,
આ થાય 0, આ થાય -25/216 અને આ થશે -375/216 અને પછી મધ્યક E of x is equal to sigma x into P of x. તો આન્સર આવશે 1/6 plus 0 -25/216 minus 375/216. અને પછી આમાં તમે LCM લેશો 216 એટલે અહીં 36 થી મલ્ટીપ્લાય થાય એટલે 36 આ તો 0 થઈ જાય -25 -375 એટલે આ થશે -364/216 -364/216 અને કેન્સલેશન કરો મને એમ છે કે કેન્સલેશન કરશો એટલે આન્સર આવશે -91 by -91/54. ચાર થી કેન્સલેશન કર્યું છે 4 9s and 4 1s 4 5s and 4 4s. આનો મતલબ એવો થાય આ એને આપણો આન્સર તો આવી ગયો પણ હવે આ સમ નો મતલબ સમજો આ રમત નો રમાય આનો મતલબ એમ થયો તમને આમાં પૈસા ગુમાવવાની શક્યતા છે આ માઇનસ આન્સર આવ્યો એટલે જો અહીંયા પ્લસ આન્સર આવ્યો હોત ને તો રિઝલ્ટ એમ આવત કે આ રમત રમાય આ જુગાર રમાય જો અહીંયા 0 આન્સર આવ્યો હોય તો એ રમત છે એ સમતોલ કહેવાય બેલેન્સ ગેમ કહેવાય એમાં રમવા વાળો અને રમાડવા વાળો બેયની જીતવાની શક્યતા સરખી હોય આ બેલેન્સ રમત નથી સમતોલ રમત નથી બેલેન્સ ગેમ નથી આ રમવા વાળો હંમેશા છેતરાય એટલે હવે જ્યારે જુગાર રમો તો પહેલા એક સંભાવનાનો સમ કરજો પછી રમજો સમ જોઈ લો બરાબર ચાલો મિત્રો સમ નંબર 12 એમાં એક ટેબલ આપ્યું છે આ બોક્સ ABCD છે એમાં 3 ટાઈપના માર્બલ છે લખોટી છે અને ટોટલ 10 લખોટી છે બધામાં સમ બરાબર વાંચજો તમારે કોઈ પણ એક બોક્સ સિલેક્ટ કરવાનું છે આ ચાર માંથી કોઈ પણ એક બોક્સ સિલેક્ટ કરવાનું છે અને પછી જે બોક્સ તમે સિલેક્ટ કરો એમાંથી એક લખોટી લેવાની છે એક માર્બલ લેવાનું છે અને એ લખોટી છે લાલ રંગની છે એમ એને આપી દીધું છે રેડ અને પછી એને 3 પ્રશ્નો પૂછ્યા છે કે લખોટી A માંથી આવી હોય કે B માંથી આવી હોય કે C માંથી આવી હોય આવા 3 પ્રશ્નો પૂછ્યા છે સમ સાવ સહેલો છે બેઝ નો થિયરમ છે બેઝ નો પ્રમેય છે પહેલા તો આપણા 4 બોક્સ માંથી એક બોક્સ પસંદ કરવાનું છે એટલે તમારે પહેલા 4 ઘટના ધારવી પડે B1 બરાબર પ્રથમ બોક્સ કે ખોખું પસંદ થાય B1 બરાબર પ્રથમ ખોખું B2 બરાબર બીજું ખોખું B3 બરાબર ત્રીજું ખોખું હું વાક્ય અધૂરા લખું છું પણ તમારે પૂરા લખવા પડે અને B4 એટલે ચોથું ખોખું કેમ લખશો એ તમે સમજી ગયા છો B1 બરાબર પ્રથમ ખોખું પસંદ થાય તે ઘટના an event that first box is selected એવી રીતે તમારે ચારે ચાર ઘટનાઓ પહેલા ધારવી પડે અને એ એટલે લાલ રંગની લખોટી
પસંદ થાય તે ઘટના. An event that the selected marble is red. હવે આ જે ચાર બોક્સ છે એમાંથી આપણે એક બોક્સ રેન્ડમલી લેવાનો છે, યાદૃચ્છિક રીતે લેવાનું છે. એટલે P of B1 પહેલું બોક્સ પસંદ થાય એની સંભાવના 1/4 કહેવાય. P of B2 is equal to 1/4 કહેવાય. P of B3 is equal to 1/4 કહેવાય અને P of B4 is equal to 1/4 કહેવાય. તમને યાદ હશે આ બધાનો સરવાળો એક થવો જોઈએ. સમ છે એ 1 જ થાય. સમને જે વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવો હોય તો આ ચાર ખોખા પસંદ કરવા માટે એક અલગ રમત પાછી લેવાની હોય. એક અલગ રમત લેવાય કે 52 પત્તા છે ને એમાંથી એક પત્તું લેવાનું. ઈ પત્તું જો રાણી આવે તો પહેલું બોક્સ લેવાનું, રાજા આવે તો બીજું, ગુલામ આવે તો ત્રીજું, ને એકો આવે તો ચોથું. એમ એવું આપણે કરી શકીએ, પણ આમાં એવું નથી આપ્યું, સિમ્પલ આપ્યું છે. હવે આપણે P of A/B1 શોધીએ. તો પહેલું બોક્સ સિલેક્ટ થયું, એમાંથી આપણે એક લખોટી લેવાની છે, એટલે અપન આવે 10C1 અને ઈ પાછી રેડ આવવી જોઈએ, એટલે ઉપર આવે 1C1, એટલે આન્સર આવે 1/10. પછી P of A/B2, તો નીચે તો 10C1 જ આવશે, પણ ઉપર આવશે 6C1, એટલે કે 6/10. પછી P of A/B3, તો નીચે આવશે 10C1, ઉપર આવશે 8C1, એટલે 8/10. અને P of A/B4, તો નીચે આવશે 10C1, ઉપર આવશે 0C1. 0C1 લખાય જ નહીં, એટલે એ આન્સર આવે 0. તો હવે આપણે P of A શોધીએ. તો P of A is equal to P of B1 into P of A/B1 plus P of B2 into P of A/B2 plus P of B3 into P of A/B3 અને plus P of B4 into P of A/B4. તો is equal to P of B1 એટલે 1/4 into 1/10 plus 1/4 into 6/10 plus 1/4 into 8/10 અને plus 0. આ 0 છે એટલે 40 તમે LCM લેશો 40, તો આન્સર આવશે આ 6 ને આ 8, એટલે 14 plus 1 એટલે 15, 15/40. પણ આ તમને પૂછ્યું નથી. લાલ રંગની લખોટી પસંદ થઈ ગઈ છે, તો ઈ એ બોક્સ માંથી આવી હોય. એ બોક્સ માંથી આવી હોય એટલે તમને પૂછ્યું કેવાય એને P of B1/A. ફોર્મ્યુલા મૂકશો તો P of B1 into P of A/B1 upon P of A. તો વેલ્યુ મૂકો તો P of B1 એટલે 1/4 into A/B1 એટલે 1/10 upon P of A એટલે 15/40, એટલે આન્સર આવે 1/15. સેકન્ડ, ઈ બી બોક્સ માંથી આવી હોય એટલે પૂછ્યું છે તમને P of B2/A. ફોર્મ્યુલા મૂકશો તો P of B2 into P of A/B2 upon P of A. તો P of B2 એટલે 1/4 into A/B2 એટલે 6/10
upon 15/40 એટલે આન્સર આવે 6/15 3 2s are 3 5s are 2/5 અને હજી ત્રીજું પૂછ્યું છે સી બોક્સ માંથી આવ્યું હોય એટલે B3/A ફોર્મ્યુલા મૂકશો તો P of B3 into P of A/B3 upon P of A તો P of B3 એટલે 1/4 into A/B3 એટલે 8/10 upon 15/40 એટલે આન્સર આવે 8/15 લ્યો આ તમારે સમ નંબર 12 થઈ ગયો બરાબર ધ્યાનથી જોઈ લ્યો પહેલા